હેલો એવરીવન, શિયાળાની સિઝનમાં તુવેર નોર્મલી બધે મળી જ રહે છે. તેમાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી કચોરી બનાવીશું. તો આજે આપણે એકદમ ઇઝી રીતે તુવરની કચોરી બનાવીશું. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. એક મોટા વાસણમાં 3 કપ અને વજનમાં 500 ગ્રામ મેદો લેવાનો છે. મેદાને ચાળીને યુઝ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં 1 નાની ચમચી મીઠું એડ કર્યું છે. એની અંદર 1 ચમચી ખાંડ એડ કરીશું. 8 થી 10 ચમચી ઘી એડ કરશું. તમે તેલ પણ વાપરી શકો છો, પરંતુ ઘીથી મોલ્સ ખૂબ સરસ આવે છે, એટલા માટે ઘી યુઝ કર્યું છે. સારી રીતે તેને મિક્સ કરી લઈશું. મુઠ્ઠી વાળતા મોણ હાથમાં આવે એટલે સમજવું આપણું મેઝરમેન્ટ એકદમ બરાબર છે. હવે ધીમે ધીમે કરતા આપણે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જવાનો છે. લોટને બહુ જાડો પણ નથી રાખવાનો અને બહુ પાતળો પણ નથી રાખવાનો, મીડિયમ આપણે લોટ રાખવાનો છે. લોટ તૈયાર થઈ જાય એટલે તેને ઢાંકીને 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનું છે. એટલા સમયમાં બીજી બાજુ આપણે 500 ગ્રામ તુવરને છોલીને તૈયાર કરી લીધી છે. તેને ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરીશું અને પલ્સ મોડ પર તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે. આવું દરદરિયું ટાઈપ આપણને પેસ્ટ મળશે. તેમાં 8 થી 10 લસણની કળી એડ કરશું. 6 થી 7 લીલા મરચાં એડ કરીશું. આદુનો નાનો ટુકડો એડ કરીશું અને 3 ચમચી કાચી સિંગ એડ કરીશું. લીલા ધાણા એડ કરશું અને તેને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. દરદરિયું પેસ્ટ આપણને મળીને તૈયાર થઈ જશે. બીજી તરફ ગેસ પર પેન ચડાવી દેવાનું છે. તેની અંદર 2 ચમચી તેલ અને 1 ચમચી ઘી એડ કરશું. ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું એડ કરી દેવાનું છે. ઉકળી જાય એટલે 1 ચપટી જેટલી હિંગ એડ કરશું. ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેવાના છે. 8 થી 10 લીમડીના પાન એડ કરીશું. સારી રીતે આપણે તેને સ્ટર કરી લેવાનું છે. સ્ટર થઈ જાય એટલે ગ્રાઇન્ડ કરેલું આપણે તુવરનું જે પેસ્ટ હતી તેના અંદર એડ કરી દઈશું. આપણે તેને મિક્સ કરી લેવાની છે. 2 મિનિટ માટે આપણે તેને ચડવવાની છે અને ત્યારબાદ 1 ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું. સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. અને ત્યારબાદ લીલા ધાણા એડ કરીશું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવાની છે. 2 થી 3 મિનિટ આપણે તેને ચડવશું. એટલે ટોટલ 4 થી 5 મિનિટ આપણે તેને ચડવવાનું છે અને પેનને ઉતારી લઈશું. ફિલિંગને ઠંડી પાડવાની છે. ઠંડી પડી જાય એટલે આપણે તેમાંથી નાના બોલ તૈયાર કરી લેવાના છે, નાની સાઇઝના. આવી જ રીતે બધા બોલ તૈયાર કરી લેવાના છે. 15 મિનિટ જેટલી પણ થઈ ગઈ છે. હવે આપણે લોટને એકવાર પાછું મસળીને સેટ કરી લેવાનું છે અને નાની સાઇઝના આપણે લુવા તૈયાર કરી લેવાના છે અને તે લુવાને પાટલી પર લઈને પૂરી વણી લેવાની છે. ત્યારબાદ આપણે જે બોલ તૈયાર કર્યા હતા તે એક બોલ લેવાનો છે અને પૂરીની અંદર મૂકી દેવાનું છે. બધી સાઈડથી આવી રીતે વાળીને આપણે બોલને કવર કરવાનું છે અને ત્યારે આખું ઢાંકી લેવાનું છે. ઢાંકતા જઈને એક્સ્ટ્રા જે ઉપર લોટ બચે છે તેને આપણે આવી રીતે દૂર કરી દેવાનો છે અને સારી રીતે ગોળ તૈયાર કરી લેવાનું છે. બસ ગોળ શેપ આપી દેવાનો છે એટલે આપણી કચોરી તૈયાર થઈ જાય છે. બસ આવી જ રીતે બધી કચોરી આપણે તૈયાર કરી લઈશું. હવે મીડિયમ ગરમ તેલમાં આપણે તેને ફ્રાય કરવાના છે. ગેસની ફ્લેમને આપણે લો રાખવાની છે, જેનાથી આપણી કચોરી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ શેકાઈને તૈયાર થાય. જો આપણે હાઈ ફ્લેમ પર કરશું તો આપણી કચોરી અંદરથી કાચી રહી જશે અને ક્રિસ્પી બનશે નહીં. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમને લો રાખવાની છે. ટર્ન કરતા જવાનું છે વચ્ચે વચ્ચે અને ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે કચોરીને બહાર કાઢી લેવાની છે. આવી જ રીતે બધી જ કચોરીઓને આપણે ડીપ ફ્રાય કરી લેવાની છે. તો બસ બધી કચોરી ફ્રાય થઈ ગઈ છે. હવે તેને ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે ક્યાં તો પછી કેચઅપ સાથે તમે સર્વ કરી શકો છો. ખૂબ જ ઇઝી છે બનાવવાનું. તમે ઘરે આરામથી આ રેસીપી ટ્રાય કરી શકો છો. એકદમ ઇઝી રીત છે. કચોરીનો અંદરનો ટેક્સચર ખૂબ જ સરસ આવ્યું હતું.
આ કચોરીને તમે 10 થી 15 દિવસ માટે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો અને યુઝ કરી શકો છો. જો તમને રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવજો, લાઇક અને શેર કરજો. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.